This video is brought to you by SMB Hunar, an initiative by SMB Advertising Agency. આપણે હવે ડ્રાફ્ટિંગ કરીએ. પહેલા આપણે મેઝરમેન્ટ કયો લીધેલો કે આનો આ આપણાને 37.5 આવેલું બરાબર 37.5. સો 37.5 પ્લસ આપણાને 3 કરવાનું છે બરાબર. સો આપણાને થાય છે 40.5. આપની લંબાઈ છે સિલાઈના સાથે છે. ધ્યાન રાખજો, આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સિલાઈના સાથે 40.5 માર્ક કરશું. અને આ પહેલાં એક વાત કહી દઉં કે આ ચાર્ટ પેપર બે જોઈન્ટ કરેલા છે તાકે થોડું લંબુ થાય, તો ન્યૂઝપેપરમાં બી આમ જોઈન્ટ કરીને યુઝ કરી શકો છો. સો 40.5 આપણું પહેલું મેઝરમેન્ટ છે. ઓકે, આ 40.5 છે બરાબર. બીજું મેઝરમેન્ટ આપણે કયું લીધેલું કે આ લાઈન સુધી આપણે લીધેલું. આ 18.5 થાય છે બરાબર. 18.5 થાય છે પ્લસ દોઢ લેવાનું છે. સો આ આપણું 20 થશે બરાબર. સો 18.5 પ્લસ દોઢ લેશું તો 20 થશે. આ આપણે માર્કિંગ કરશું અહીંયા જ આપણી લેન્થ પર. અહીંયા આપણે 18.5 માર્ક કરશું, 20 માર્ક કરશું. 18.5 પ્લસ દોઢ, સો આ 20 છે બરાબર. બે મેઝરમેન્ટ થઈ ગયા. ત્રીજો મેઝરમેન્ટ આપણો હતો પહોળાઈનો બરાબર. અહીંયાથી જ આપણે એ મેઝરમેન્ટ લીધેલું. આ 14 છે પ્લસ આપણે હાફ કાઉન્ટ કરશું. સો 14.5 થશે. સો આ આપણે ઉપરથી લેશું અને 14.5 માર્ક કરશું. 14.5 આ 14.5 છે. અને આપણા પાયજા જે છે એનું આપણે માપ લીધો અહીંયા આ વાળાનો. એ આવે છે આપણાને 12 બરાબર. પ્લસ આપણે એમાં હાફ ઇંચ લીધી તો આપણાને આવે છે 12.5. તો જે 40 છે વहाँ આપણે 12.5 ની માર્કિંગ કરશું. વાંસી આપણે લેશું. આ છે 12.5. હવે અહીંયા જે આપણે 20 લીધેલું છે બરાબર, વાંસી બી આપણે 14.5 માર્ક કરશું. આ જે ઉપર આપણે 14.5 માર્ક કરવું છે ને, સો यहाँ भी ये डिस्टेंस पर अपने 14.5 मार्क करશું. શું કરશું? આ બધું મિલાવી દેશું. આ જે છે આપણે કરું એ આપણે એમાં અહીંયા લાઈન ડ્રો કરી કરશું. ઠીક છે. અને અહીંયાથી અહીંયા સુધી બી મિલાવી દેશું. ઓકે, પછી આપણે શું કરશું? આપણે यहाँ 12.5 ની માર્કિંગ કરી છે, તો यहाँ से આપણે 12.5 મિલાવી દેશું. ઓકે, અને અહીંયા થી અહીંયા મિલાવી દેશું. આ આપણી ઇઝારનો ડ્રાફ્ટ છે. ધ્યાન રાખજો સિલાઈના સાથે છે. ઓકે, હવે આપણે આપણા ડ્રાફ્ટને કટ કરી લેશું. જેમ આપણે જ્યાં જ્યાં લાઇન્સ ડ્રો કરી છે એ પૂરું આપણે કટ કરી લેશું.
આપનું ઇઝારનું ડ્રાફ્ટ રેડી છે. હવે આપણે આના પર મૂકીને ક્લોથ કટિંગ કરશું. હવે આપણે આ કલીનો માપ લેતા જોશું કે આ કેવી રીતે લેવાનું. આપણે આની લંબાઈ લેશું અને પહોળાઈ લેશું અને એના પરથી આપણે ડ્રાફ્ટ બનાવશું પહેલાં. સો પહેલાં આપણે આ મેઝરમેન્ટ લેશું. અહીંયાથી જો અહીંયાથી અહીંયા તક આ 7 થાય છે બરાબર. આ રેડીમાં 7 છે. સો સિલાઈ વાસ્તે આપણે હાફ લેશું. તો ધેટ મીન્સ કે ડ્રાફ્ટ પર આપણે 7.5 માર્ક કરશું, 7.5 માર્ક કરશું બરાબર છે. અને આ જે આપણી પહોળાઈ છે એ यहाँ से કે यहाँ તક 6 થાય છે. ઓકે 6 થાય છે એમાં આપણે +1 કરશું. સો 7 થાય છે ટોટલ. હવે આપણે આને ડ્રાફ્ટ પર કરીએ. પહેલાં આપણે આને ડબલમાં ફોલ્ડ કરશું. ઓકે અને જે ફોલ્ડનો સાઈડ છે આ જો આ ફોલ્ડની સાઈડ છે, આ ખુલે છે અને આ જે છે એ ફોલ્ડની સાઈડ છે, એને ફોલ્ડની સાઈડ કહેવાય. એના પર આપણે લંબાઈમાં 7.5 માર્ક કરશું. 7 + 1 7 થાય છે પ્લસ આપણે હાફ લેશું બરાબર. તો 7.5. તો અહીંયા આપણે 7.5 માર્ક કરશું. બરાબર છે. અને જે આપણી પહોળાઈ છે એ થાય છે 7. 6 છે +1 રાખવાનું છે તો 7 થાય છે. તો આપણે ડબલ કરેલું છે તો 7/2 કરશું તો 3.5 થાય છે. સો આ લેન્થમાં આપણે 3.5 લેશું. સો અહીંયા આપણે 3.5ની માર્કિંગ કરશું. ઓકે હવે અહીંયા જે આપણું છે ને 7 જે આપણે માર્ક કરેલું છે વहाँ આપણે 5 ઇંચ જેટલું, ઓકે ખાલી 5 ઇંચ જેટલું, હાફ બી નહીં. મીન્સ કે આજે ખાલી 2 લાઈન છે ને, આ જો ખાલી આ બસ 2 બ્લોક્સ મેજર ટેપના એટલું છોડશું ને લાઈન ડ્રો કરશું. આ આપનું 2 થાય છે. અને આજે આપણે માર્કિંગ કરી અને આને જોઈન્ટ કરી દેશું. ઓકે અહીંયા આપણે આ 2 બ્લોક જે આવે છે ને આપણી મેજર ટેપમાં ખાલી આ ભાગ જેટલું એટલું ઓકે એ આપણે એ લીધેલું છે, હાફ સે બી કમ. અને આપણે કટ કરી દઈશું તાકી આપણી સિલાઈ બરાબર આવે. એટલે આપણે અહીંયા થોડું પા ભાગ જેટલું બાકી રાખીએ છીએ, છોડીએ છીએ. સો આમ આવશે. જો આપણે પા ભાગ જેટલું છોડેલું છે ઉપર, આવા આપણે 2 કટ કરશું, પીસ કટ કરશું ને ત્યારે આપણને આવા 2 જોશે સેમ.